બધા બેહી જાઓ, પાછળ બધા બેહી જાઓ અને આ બાજુ જે પ્રેમ અને હવે જો કે બધા આવી ગયા પણ આપણા પ્રશાંતભાઈ પરેશભાઈ દેખાતા નથી, તો બંને મિત્રોને વિનંતી સ્ટેજ પર વધારે. વાહ, કઈ બાજુ છે? વેલકમ ધ સ્ટેજ પ્રશાંતભાઈ અને મારા પરેશભાઈ. વગાડો વગાડો. जो कि लग्न કર્યા પછી માણસ શાંત થઈ જાય. એવું જ અમારું નામ મામાભાઈ, મામાથી ઓળખે છે. જોરદાર તાળી થઈ જાય. હવે બધા ખુશ ને? 5555 સર્વ ફેમસ તેના સુરત. જોરદાર તાળી થઈ જાય. અને હવે 2 મિનિટ બ્રેક છે, કારણ કે આપણે બધા નીચે ઉતરીશું. બધાને આપણે વારાફરતી સ્વાગત કરવાનું છે અને પાછળ અમારા કલાકારો સિવાય કોઈ ના લે, પ્લીઝ મહેરબાની કરી. હવે આપણે ફોટોગ્રાફી બંધ કરીશું. અમારા સ્વયંસેવકોને વિનંતી કે અમારા અહીં મેડમ ને સ્વયંસેવકોને વિનંતી કે ત્યાં બધા ફોટોગ્રાફી બંધ કરે. ચાલો ચાલો ચાલો, પહેલા બધા આપણે નીચે આવી જઈએ. બધા નીચે, બધા નીચે. થોડો થોડો પાછા આવી જઈએ. તમારે જોડે જ એક એમને હાચવવું પડે, કારણ કે એમના વગર કશું જ નહીં થયું. જોકે 11,111 રૂપિયા ભાઈ એમના મૈકુટીની જમીન તરીકે એમના ગામ આપે છે. જબરજસ્ત તાળી થઈ ગઈ, જોરદાર. ભાઈ કુણાલભાઈ
જો કે મારી પર હાથી વાળા લઈને આવવાના તમારા હાથે પણ લોચો પડી ગયો લાગે. ગુરુ ગાદી આંબેલ તરફથી 21 રૂપિયા મળે છે. એકવાર જોરદાર તાલી થઈ જાય. વાહ દેવ પગલી આપણી વચ્ચે તમે નહીં જાવ તો દવા પી લે થાય તમને ઉધરસ થઈ જાય નહીં. મેડમને વાત કરી કે એમના પિક્ચર એમના તરફથી ફ્રી અને પક્કાભાઈ તરફથી દરેકને પોપકોર્ન ફ્રી. એકવાર જોરદાર તાલી થઈ જાય. વધારું આગળ પોપકોર્ન કે ખાલી મકાઈ આલવી છે કાચી? ખાલી મકાઈ. બજેટ કપાઈ ગયું એટલે ગેરજીન ફૂડ જો તો આપણી વચ્ચે. હા મારા તરફથી ખાલી ધાણી જ ફ્રી. પણ બધા કે ભાઈ ઇંગ્લિશમાં તમે પોપકોર્ન બોલ્યા, બાકી તો આપણે ઓરી પર ધાણી ખાઈ ખાઈને થાકી ગયા. મારા તરફથી કઈ હરખું ફ્રી રાખો. આઈસ્ક્રીમ કેવું સારું લાગે. પણ તમે આવશો તો લગીન તમે આવશો તો લગીન વાગડી જશે. છોડીએ જે જાહેરાત કરી પ્રતિકાર પિક્ચર એ એક જોવા જેવું પિક્ચર છે, સ્ત્રી અને પુરુષ બંને. પણ એ પિક્ચરમાં મારો રોલ પણ બહુ સરસ છે. પિક્ચર એમનું પણ છે અને સાથે મેં પણ મસ્ત કિરદાર નિભાવ્યો છે. અને ભાઈ બધા વૃદ્ધો અને બધી દીકરી જોવા આવતી હોય તો હું મોટો કલાકાર નહીં તો કશો 10 વાળી ડબ્બી લાવીશું. પેલી 50 વાળી ડબ્બી નહીં એટલે 10 વાળી ડબ્બી લાવીશું. વાહ. પણ મારા તરફથી પોપકોર્ન હારું ના લાગે. ધાણી હું ખાવાની. વાહ. પક્કાભાઈ તરફથી પોપકોર્ન કેન્સલ. દરેકને આઈસ્ક્રીમ. હા આઈસ્ક્રીમ રાખો. બોલો વેનીલા કે ડ્રાય ફ્રૂટ વાળો? એ મારું બૈરું કે એ દિવસે આવશે માથા પારે બૈરું મળી છે. ભાઈ બધાને ખબર મારા વિડીયો જોવો છે. મને પત્ની માથા પારે મળી છે અને આઠે કાંઈ એકાદું જગ્યા ખાલી હોય તો હું મૂકી જાઉં. સાચું. પણ આનંદ છે ભાઈ. તમારા બૈરાને મળ્યો છું. મારે સંકુલ ચલાવવાનું છે. હા એ વાત જોયું. મેં પછી કેવું ભાભી મળ્યો છું મારે સંકુલ ચલાવવાનું છે તો મારી સાથે હવે ફૂલી દે ગજ કે હું એને ચલાવું છું. પણ આ હાસી મજાક આનંદ છે ભાઈ. હું કચ્છમાં શૂટિંગ કરતો હતો, શૂટિંગ કેન્સલ રહ્યું એટલે હું ત્યાં માતાના મઢમાં હતો 10 વાગે તો આશાપુરા. અને ત્યાંથી ભડાફૂટ ગાડી નાખ્યો કે અમારા પરમ મિત્ર મારા ભાઈ સાહેબનું આમંત્રણ હતું કે ગમે તે કરો તમારે આવવાનું છે. એટલે આવી ગયા છીએ, આનંદ થઈ ગયો. પણ તમને બે લાઈનમાં હસાવું નહીં તો પછી આયેલું મારું બાતલ ના થાય. દેવભાઈ સાચી વાત નહીં. હા એટલે પ્રતિકાર પિક્ચર અવશ્ય જોજો. 27/9 આ મહિને 27 તારીખે રિલીઝ થાય છે અને જોવા જેવું પિક્ચર છે. અને દીકરીને જોવાનું છે, વૃદ્ધ માતાઓ એમને પણ જોવાનું છે, પિતાઓને પણ. અમારા ભાઈઓ તમે જજો. હોવે પણ તમે એવું ના રાખતા હમણાં ધણી નહીં, હમણાં આઈસ્ક્રીમ નહીં અને અમારા મમતાબેન પિક્ચર જોવા જોડે અમારે ચમનું જોવા જવાનું. પણ એ તો જે આ સંકુલમાં રહેશે એમના માટે સ્કીમ છે. તમારે તો ઘરે બધું છે, માવતર છે, ભાઈ છે, બેન છે, સરસભાઈ નોકરી છે અને ખીચામાં તો નાના મોટા રૂપિયા છે. એટલે તમારા માટે ચિંતા નહીં કરવી. તૂટી પડજો પિક્ચર જોવા. હા અને શશીભાઈ અને ભાઈ દેવભાઈ પગલી એ કંઈક ને કંઈક નવું લઈને આવે. બહુ સમય પહેલા લાખ રૂપિયાનો ઘાઘરો લાયા તે આપણા ભાઈઓને તકલીફ પડી ને, વીઘા વેચવા પડ્યા, ઘાઘરો લાખ રૂપિયાનો. એટલે અત્યારે બહુ 500 માં આવતું તો દેવભાઈ સારું આલ્યું, લાખ રૂપિયાનો ઘાઘરો, લાખ રૂપિયાનો ઘાઘરો. મારું બૈરું રીહાણું, મારા આંબા વાળું ઉડાડવું પડ્યું. લાખ રૂપિયાનો ઘાઘરો, લાખનો ઘાઘરો લાયા. પછી માટલા પર માટલું લાયા, પછી ચણદવાળા મુખડા લાયા. હવે કંઈક નવું આવ્યું છે. શું આવ્યું છે? લાખ રૂપિયા ચણિયો. અને આજે રિલીઝ થઈ છે. એમાં ફરીદા મીર સાથે લોક ગાયિકા, બહુ મોટું નામ ફરીદાબેન મીર, ભજની કલાકાર અને ફિલ્મો પણ એમને ઘણી કરી છે. અને દેવભાઈ અને ફરીદાબેનનું લાખ રૂપિયાનો ચણિયો આવ્યો છે. બહુ મસ્ત ગીત છે. આજે રિલીઝ થયું છે. મારી બહેનો તમે જોતા નહીં, તમે ખર્ચમ પાડશો ભાઈઓનો. પેલા ભાઈઓ જોઈ લો અને જેની જોડે ખીચામ હોય ને એ જોઈને તો ત્યારે બહેન બતાવજો. જોજો મારી બહેનો, હું મજાક કરું છું. બધા ગીત જોવાનું સાથે ખાલી મજાક કરું છું. બહેનો જોજો, ગીત દેવુભાઈ પગલીનું ગીત હોય એટલે કંઈક અલગ હોય. અને હા હમણાં એમનું ગીત ટ્રેન્ડિંગમાં ચાલે છે. જેમની 1 લાખથી વધારે રીલ્સ બની ઇન્સ્ટાગ્રામમાં. કબૂતર, ઉડા કબૂતર, એમાં મને રોલ આપ્યો છે મસ્ત. એટલે એ પણ ગીત જોજો. એ પણ મસ્ત હસી મજાક વાળું ગીત છે. પણ ભાઈ મેં પછીના આમંત્રણ માન આપીને અહીંયા સેવા ના ભાગરૂપે 1 કલાકે હાજરી હાલવા મળી, 5 શબ્દો બોલવા મળ્યા. એ બદલ મહિપતસિંહનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બાપુ. અને બસ અમારા દેવભાઈને વિનંતી કરીએ ઘડીક વાર તમારા સુરમાં સૌને મોજ કરાવી દો, આનંદ કરાવી દો. એકવાર પ્રકાશભાઈ મંડોળા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. આમ તો હાઈટ નાની છે પણ હાઈટ વધારે છે એમની, અને ખરેખર એમના ગેટથી એમના કરતા ઊંચો છે. એટલે કઈનું ફોન આવ્યા વગર બૈરું બહુ પકડાટ કરે એમને. એકવાર પ્રકાશભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. દરબાર અને રાજપૂતો જ રચી શકે, બીજા કોઈ રચી શકે.
નહીં નહીં ને નહીં. ધન્ય છે આ લવાલ ગામ. આવો હાવત તમારા ઘરમાં જાન નીકળે છે દોસ્તો. આ ઘોડા પાડો લ્યા. કેમ કે આ રિયલ કિંગ છે. કેમ કે જેને એક ઘર કોઈથી નથી હચવાતું. એક ઘર 1000 મારી આ દીકરીઓ, મારી આ જોયા દુર્ગાઓ બની, મારી લાડેભાઈ છોકરીઓ બધી, અને હવે માતાઓ. બાપુ ઇતિહાસ બનાવીનો છો યાર, મજા આવી ગઈ. તમને ખબર છે પેલા હટાઈ લો પેલા જે બધા ઊભા થઈ એમને વિનંતી બેસી જાઓ. પાછળ બે બહેનો દેખાય. આ બાજુ જેમનું જે પ્રેસમાં નહીં ને, જે પ્રેસમાં નહીં, પ્રેસ વાળા થોડા આવી જાય, બાકીના બધા બેસી જાય. આ પ્રેસ આખી દુનિયાને બતાવે, પણ બાકીના બધા બેસી જાવ તો મજા આવે ભાઈ. અને ખરેખર ચાઇના મોબાઈલમાં વિડીયો ઉતારતા ને એમાં હું હારો નહીં લાગતો. એટલે કે 10 રૂપિયા 10,000 વધારે ખર્ચો, પણ હારો કેમેરો લાવજો. એકવાર મારો ફોટો હું ના ઓળખી શક્યો. એટલે મજાની વાત. પ્રાણીઓ મિથુન આજુ મારો બેટા. મજાની વાત એ છે કે દેવ પગલી એન્ટ્રી છેલ્લે કરી, પણ સૌથી પહેલા 4 વાગે ઊભો તો હું એકલો હોય, હું એક જ હતો. અને પછી સંકુલમાં જઈને બેઠો. કેમ કે બાપુને હું સમજી શકું છું કે આટલું મોટું લઈને બેઠા હોય, હચવાય નહીં. અને દેવ પગલી મૈપતસિંહ પાટાના લવાલ ગામે ક્યારેય કલાકાર બનીને આવશે નહીં અને આવ્યો નથી. અહીંયા ગમે ત્યારે મૈપતસિંહ મને યાદ કરે અને અડધી રાત્રે ઉભો રહીશ. બસ તમે જે પ્રેમ આપ્યો છે, જે દેવ પગલીને સ્વીકાર્યો, કે જે ઇન્ડિયા કહો કે ભારત કહો કે જે બહાર લઈ ગયા, મારા ગીતો ચાલ્યા છે, બસ એના મારે અને આ દુઆઓ બહેનોની માતાઓની છે. બાકી મારી વખત મારી હસી જે હું છું મને મોદી. અમારા આ વાત હું કહું ને મમતા બેન, આપણે સૌ એમને અભિનંદન આપો. આજે શિક્ષણ એ સંકુલની વાત હોય ત્યારે એટલું હું કહી શકું, ચોક્કસથી કહી શકું. આજે આપણે આ જાહેરાત પણ કરવાની છે કે આજે વિદ્યાનગર, આણંદનું વિદ્યાનગર એટલે શું કહેવાય? કોઈને ભૂખ નહીં લાગી? કેટલા લોકો ટિફિન લઈને આવ્યા છે? એકવાર હાથ ઊંચો કરો છો. વાહ! એકવાર તમારા ઉપરવાળા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કારણ કે તમે અપરની ટિકિટ લીધી છે, પણ ઉપરથી પણ પૈસા આવવા જોઈએ. અને બધા કૂદો પણ મજા ના આવી. એ હાથ ઊંચા કરીને કૂદવાનું. એક દીક દૂરો મારો